2030 में આપણો ભારત દેશ આપસમાં લડીને મરી જશે એવું હું નથી કહેતો, પણ આ કાકા કહી રહ્યા છે. તો દોસ્તો પહેલાં તો આપણે જોઈએ આ કાકાનો વિડીયો. હું બ્રાહ્મણ છું, હું વૈશ્ય વાણિયો છું, હું પટેલ, આહિર, ભરવાડ, રબારી, ચમાર, જાટ આ બધું છું. આ મોટામાં મોટો વેમ છે સાહેબ. હું ને તમે એક ઘંટ છીએ. ઘંટ શું છીએ? ઘંટ છીએ. એને આ નેતાઓ વર્ષોથી વગાડતા આવ્યા છે. પોતાના રોટલા શેકવા માટે અલગ અલગ પ્રકારના અવાજ કાઢીને વગાડતા આવ્યા છે. મજા આવે ત્યારે વગાડતા આવ્યા છે અને આપણે વગાડતા આવ્યા છીએ. આપણે હજી સુધી આપણી આંખ ખુલતી નથી, હજી સુધી આપણું દિમાગ ખુલતું નથી, હજી સુધી આપણે વિચારતા નથી. આ દેશ હવે બરબાદીના અણી પર આવી રહ્યો છે મારા સાહેબ. ભારત દેશ બરબાદીના અણી પર આવી રહ્યો છે. ભારત પર બધાએ મુગલો રાજ કરી ગયા, અંગ્રેજો રાજ કરી ગયા, બધાએ આપણા ભાગલા પાડી અને સત્તા ભોગવી અને ભારતનું શોષણ કરી ગયા. અત્યારે અંગ્રેજોને મુગલોની જરૂર નથી, ભારતીયો જ કાફી છે. અત્યારના નેતાઓ જ કાફી છે. આપણે કોઈ વિદેશીઓને તેડાવવાની જરૂર નથી. દેશને બરબાદ કરવા માટે અત્યારના નેતા કાફી છે. એટલે મહેરબાની કરી તમારા અક્કલના દ્વાર ખોલો, બુદ્ધિના દ્વાર ખોલો, મગજથી થોડુંક વિચારો. આ બધી જાતિવાદ ને ધર્મવાદના વાળામાંથી બહાર નીકળી મહેરબાની કરી અને દેશને બચાવી લો. આ નેતાઓને તો પાછળ કોઈ ખાવા પીવાનું નથી, કોઈ પેઢી નથી, પાછળ કોઈ વંશવારસો નથી, એને કઈ આંબો ગોતવાની જરૂરી નથી મારા સાહેબ. તમારું બધું બરબાદ થઈ જશે. એટલે ચેતી જાઓ. તમારી મહેરબાની. આ લોકોના કહેવામાં, આ લોકોની કાન ભંભેરણીમાં ના આવો, નકર આપણે બરબાદ થઈ જવાના છીએ. આપણે એકબીજાના ભાઈ છીએ, એક બાપના સંતાન છીએ, એક પિતાની સંતાન છીએ અને આ ભારત દેશના આપણે મૂળ અધિકારી છીએ. આપણે અહીંયાના પુત્ર છીએ. એટલે મહેરબાની કરી આ નેતાઓના કાન ભંભેરણીમાં ના આવી અને એક મગજના દ્વાર ખોલીને એક વખત જાગૃત થઈ જાઓ. તમને અત્યારે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈના ઝઘડામાં, જાતપાતના ઝઘડામાં, ઊંચ નીચના ઝઘડામાં, સંપ્રદાયના ઝઘડામાં અંદરો અંદર વઢાડી અને મારીને ખતમ કરી નાખશે મારા સાહેબ. એટલે તમે જાગૃત થાવ. તમારી મહેરબાની. અને જે નેતાઓ તમારા પર જે સત્તા ભોગવી રહ્યા છે અને તમારું ઉપયોગ કરી રહ્યા છે ને, એની પાછળ કોઈ રોવાવાળું નથી મારા સાહેબ. અને તમારી તો પેઢીઓથી પાછળ હાલી આવે છે. એટલે મહેરબાની કરીને જાગો, ચેતી જાઓ. સમય આ છેલ્લો સમય છે. એટલે દેશને બચાવી લો મારા સાહેબ, દેશને બચાવી લો. હું અને તમે આપણે એક પિતાના સંતાન છીએ. આપણે બધા એક પિતાના સંતાન છીએ. ભારત આખું એક પિતાનું સંતાન છે. વિશ્વ આખું એક પિતાનું સંતાન છે. પણ આપણા ભારત દેશને બરબાદ થતા બચાવી લો મારા સાહેબ, બરબાદ થતા બચાવી લો. અને આ બધા ધર્મના અને સંપ્રદાયના અને જાતિવાદના વાડામાંથી બહાર નીકળી અને તમામ ભારતીય જન એક થાવ મારા સાહેબ, એક થાવ. તો તમને આ કાકાનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને મને કમેન્ટ કરીને જણાવજો કે આ કાકા સાચું બોલી રહ્યા છે કે ખોટું બોલી રહ્યા છે.